દોસ્તો, પ્રયાગરાજ મહાકુંભમાં 5,400 રૂપિયાનું ભાડું એક દિવસનું. એ ટેન્ટ કેવા હોય છે અંદરથી તમે જોઈ રહ્યો, મારી પાછળ ઘણા બધા ટેન્ટ તમને દેખાતા હશે. એ ખૂબ સરસ મજાની આ જગ્યા છે. તો એક ટેન્ટ જે છે આમાંથી હું તમને દેખાડવાનો છું. ચાલો આ ટેન્ટની અંદર જઈએ. જો આ છે ટેન્ટ. જ્યારે તમે એન્ટર થાવ છો ત્યારે આ પ્રકારનું એક સ્ટ્રક્ચર મળે છે તમને, અને બહારની સાઈડમાં બેસવા માટેની અલગ અલગ ખુરશીઓ મળે છે. ટેબલ જેવું છે સરસ મજાનું. અહીંથી તમે બહારના નજારાને એન્જોય કરી શકો છો. હવે આપણે જઈશું મેઇન અંદર જગ્યાએ. ચાલો. તો જ્યારે તમે અંદર આવો છો ત્યારે તમને મળે છે 2 બેડ, જે 2 લોકોને રહેવાની વ્યવસ્થા છે એ સરસ મજાની અહીં છે. એક નાનું બાળક હોય તો પણ ચાલી જાય. તમને એક પિલો મળે છે, 2 પિલો મળે છે, અને સાથે મળે છે 2 મોટા ધાબળા, એ પણ જાડા, એટલે અહીંયા ઠંડી ઓછી વધારે. સાથે તમને અહીંયા મળે છે 2 ખુરશીઓ નાની નાની, ઉપરાંત એક ટીવી મળે છે, એક ટેબલ મળે છે. અને જો અહીંયા તમે નાહી શકો છો. ગરમ પાણી 24 કલાક આવતું હોય છે, અને તમારે ફ્રેશ થવું તો એની જગ્યાએ છે. તમારે જો બ્રશ કરવું હોય, તૈયાર થવું તો એક મિરર છે. આ ઉપરાંત અહીંયા તમને હાથ વગેરે ધોવાની પણ વ્યવસ્થા મળી જવાની છે. તો આ પ્રકારનો આ ટેન્ટ રહેવાનો છે. આનું એક દિવસનું ભાડું છે 5,400 રૂપિયા, કે જેમાં સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનો નાસ્તો અને સાથે રાતનું જમવાનું પણ આવી ગયું. તો આ પ્રકારનો ટેન્ટ છે. હવે તમે આનું લોકેશન અને નંબર ના માગતા, કારણ કે જ્યાં સુધી મહાકુંભ ચાલશે ત્યાં સુધીનું બુકિંગ આનું એડવાન્સ થઈ ચૂક્યું છે. એક પણ દિવસ ખાલી નથી, તમામ ટેન્ટ બુક છે.